કે જ્યારે કોઈ પણ આ સર્જક આમાં આવે ને એટલે પહેલાં તો એ ઘણું બધું એવું લખે જે ક્રાફ્ટની બહાર હોય, પોએટ્રીના ફોર્મેટમાં ના આવતું હોય. જ્યાં માણસ છે ને ત્યાં પોલિટિક્સ છે. સાહિત્ય તો બરાબર છે, ગમે ત્યાં પોલિટિક્સ છે, ઓફિસમાં પોલિટિક્સ છે, ઘરમાં પણ છે, સ્કૂલમાં કોલેજમાં પોલિટિક્સ ક્યાં નથી, તો સાહિત્યમાં કેમ ના હોય? હમણાં થોડા ટાઈમ પહેલાં એક જગ્યાએ કાવ્ય પઠન કરવા 90 કવિનું લિસ્ટ બનાવવાનું હતું ગુજરાતીમાં 90 કવિનું લિસ્ટ બનાવવાનું હતું. એ જેમણે બનાવ્યું એમાં મારું નામ નહોતું લખ્યું કે ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે. ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે. ને એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, કેદખાનામાં બહુ મામૂલી સળિયા વાપર્યા છે. આપણા ત્યાં કેવું છે, કવિતા સારી બંને હોય પણ એક મંચ ઉપરથી રજૂ થાય અને બીજી ના થઈ શકે એવી હોય. એનાથી કવિતા ખરાબ જેવું ના હોય. મારી ઓળખ કહો, મારા શ્વાસ કહો, મારું જીવન કહો કે કંઈ પણ કહો, મારા માટે ફક્ત એક કવિતા જ છે. હવે થોડી રચનાઓ તમારી, તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી. એટલે હું આ તમને કહેતો નથી કવિતાની પંક્તિ છે. નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં. આજની આપણી બેઠકમાં જોડાવાના છે કવિશ્રી ભાવેશ ભટ્ટ. એમની કવિતાઓ તમે ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર તો સાંભળી જ હશે. નિશ્ચિતપણે એવું કહીશ કે બહુ સરળ અને સહજ સ્વભાવનું વ્યક્તિત્વ છે અને ઉમદા કક્ષાના કવિ છે. એમની રચનાઓમાં એક ગજબનો મર્મ છુપાયેલો હોય છે. જો તમને એમની રચનાઓ સાંભળી હોય તો તમને ખબર હશે કે કેટલી ઊંડાણપૂર્વક વાતો કરે છે, કેવા પ્રકારના દર્દ એમની કવિતાઓમાં છલકાતા હોય છે. પણ આ બધી કવિતાઓની રચના થાય છે કઈ રીતના, એ પાછળ શું માનસિકતા હોય છે, કેવી ઘટનાઓ જવાબદાર હોય છે, એક કવિતાની રચના પાછળની પૃષ્ઠભૂમિ શું હોય છે, એના ઉપર આજે ચર્ચા કરવાના છીએ. આજનો પોડકાસ્ટ ખૂબ અદ્ભુત થયો છે કારણ કે તમે કવિની કવિતાઓ ઘણી સાંભળી હશે, પરંતુ કવિનું એક જીવન કેવું હોય છે અને ખાસ કરીને ગુજરાતી કવિનું જીવન કેવું હોય છે, એની વિચારધારા કેવી હોય છે, આ બધા વિષય ઉપર આપણે વાત કરવાના છીએ. આજનો પોડકાસ્ટ ખૂબ અદ્ભુત છે. હા, નિશ્ચિતપણે આપણે કવિતાઓ સાંભળવાના છીએ, એમની રચનાઓ સાંભળવાના છીએ, પણ સાથે સાથે આપણે એમના જીવન ઉપર પણ ચર્ચા કરવાના છીએ. આજના પોડકાસ્ટમાં હું એવું કહીશ કે જો તમે કવિતાના પ્રેમી છો તો એક કવિનું જીવન સાંભળવું એટલું જ જરૂરી છે. એટલે કહીશ કે પોડકાસ્ટના એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર ભાવેશભાઈ. નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં. જી બિલકુલ, મને ખૂબ આનંદ છે આપણા ત્યાં આજે બેઠકમાં મને આવવાનો મોકો મળ્યો એના માટે. સૌથી પહેલાં તો કેમ છો? બસ હું કેમ છું એનું કારણ તો હું પણ આજ સુધી શોધી રહ્યો છું કે હું અહીંયા કેમ છું, પણ એટલે જ કદાચ કવિતાઓ સુધી પહોંચી શક્યો કે હું કેમ છું એનું કારણ મને મળે. અચ્છા, હવે એક કવિની કવિતાઓ તો લોકો બહુ સાંભળે, તમે સ્ટેજ ઉપર પરફોર્મ કરતા હોય, મહેફિલ જમાવતા હોય, તમારી કવિતાઓ લોકો સુધી પહોંચે, લોકો એની દાદ આપે, વખાણ કરે, પણ એક કવિતાની રચના કરનારો કવિ એવી કઈ ઘટના એના જીવનમાં ઘટિત થાય છે જેના લીધે કવિ બને છે, એના ઉપર પહેલાં ચર્ચા કરવી છે. અને બીજા બધા કવિની વાત છોડો, આજે તો ખાલી ભાવેશ ભટ્ટની જ ચર્ચા કરવી છે કે ભાવેશ ભટ્ટના જીવનમાં એવું શું બન્યું કે એને એમ થયું કે ના, મારે કવિ બનવું છે. કેવું છે, કવિતા માટેનું જે જરૂરી જે ઘટનાઓ હતી એ તો બધી એના સમયે બધી બનતી ગઈ હતી. એ વખતે તો એવું કંઈ હતું નહીં કે આ કંઈક ભવિષ્યનો જે બનવાનું છે એના માટેનું આ કંઈ છે એવું તો કંઈ હતું નહીં. એટલે એ તો એક રૂટીનની જેમ જ આખો એક બહુ લાંબો તબક્કો વીત્યો. પછી અમુક વર્ષો પછી ફિલ્મી ગઝલો, જગજીત સિંહની નોન ફિલ્મી ગઝલોના સંપર્કમાં આવ્યો, એ સાંભળવાનું થયું. એટલી બધી ગમી ગઈ કે પછી રાત દિવસ એમાં આમ ડૂબી જવા જેવું થયું કે એ સાંભળવાની, એના સિવાય બીજો કોઈ શોખ ના રહ્યો. એમાં બી ઘણા વર્ષ ગયા. એ પછી એક તબક્કો એવો આવ્યો કે મારી અંદરથી મને કવિતા સ્ફૂરી. એટલે આવી એક ઉપર છેલ્લી પ્રોસેસ જુઓ તો એક આવી રહી છે. તમે વાત કરી કે ભાઈ મને કવિતાઓ સાંભળવાનો શોખ થયો અને પછી મેં કવિતાઓની રચના કરી. હવે હું એવું પૂછીશ, અને મેં થોડી ઘણી તમારા વિશે તપાસ કરાવી, રિસર્ચ કરાવી. તમારે કવિ નહોતું થવું, તમારે થવું તો એક હાસ્ય કલાકાર.
સ્ટેન્ડઅપ કોમેડિયન. આ વાત કેટલી સાચી છે? 100% સાચી. મિમિક્રી આર્ટિસ્ટ થવું, મિમિક્રી આર્ટિસ્ટ, યસ. મને બધા કલાકારોના અવાજો કાઢવા ખૂબ ગમતા હતા. તો મેં જે બી કોલેજનું 1 વર્ષ જ કર્યું છે, એમાં પણ જે અમારી જે મિત્રો હતા એમાં એક મિમિક્રી આર્ટિસ્ટ હતો. તો એની સાથે હું રહીને આ બધું શીખવા માગતો હતો કે અવાજ કેવી રીતે નીકળે. મેં બહુ પ્રયત્ન કર્યા પણ એમાં ના મને સફળતા મળી. અને પછી એટલે એવું વિચાર્યું કે હવે કવિ થવું છે? ના, બિલકુલ. મેં કીધું એ રીતે કે પછી તો આમ એક રૂટીનમાં શોખ હતો સાંભળવાનો અને સાંભળતા હતા. એના બહુ વર્ષ પછી આ ઘટના લખવાની બની. ક્યારેય આમાં કંઈ મિમિક્રી આર્ટિસ્ટ સિવાય કંઈ બનવું તો એવું તો ક્યારેય કંઈ હતું જ નહીં. અચ્છા, હવે એક પ્રશ્ન એવો થાય કે એક કવિ બનો ને એટલે એવું કહેવાય કે તમારી ઉત્તમ કવિતાઓ ત્યારે લખાય. તમારી કવિતાઓ છે ને પ્રેમને અનુલક્ષીને વધારે છે, કોઈક પ્રેમિકા છોડી ગઈ હોય એના લક્ષીને પણ છે ઘણી બધી તમારી કવિતાઓ. તો મનમાં પ્રશ્ન એવો જ છે મારો કે શું ખરેખરમાં જીવનમાં આવું કંઈ બન્યું છે? કેટલી એવી કવિતાઓની રચના થઈ છે? બન્યું તો છે એવું, પણ એમાં કેવું થયું કે શરૂઆતમાં તો ઘણા વર્ષ. હવે હું કહી દઉં, તમે કહેવાની શરૂઆત કરો ને એ પહેલાં હું કહી દઉં, જે હોય ખુલીને વાત કરો. બિલકુલ. એટલા માટે જ હું ખુલીને જ કહીશ કે અહીંયા લખવામાં હું આવ્યો, લખતો થયો અને આમાં ઘણા બધા કાર્યક્રમો કરતો થયો. બહુ જ વર્ષ સુધી આવું કંઈ હું લખતો જ નહોતો. આ જીવનની આ બધી ઘટનાઓ એક સાઈડમાં હતી. પણ પછી એવું થયું કે અહીંયા પણ હું પણ પ્રોફેશનલ કામ કરતો હતો, કાર્યક્રમો કરતો હતો. ત્યાં જોયું કે અહીંયા આ ઘટનાઓમાં પણ લોકોને રસ હોય છે. તો પછી જીવનનું જે એક પોટલું બાંધ્યું હતું એ થોડું થોડું ખોલ્યું અને અમારી કવિતામાં જે જરૂરી હતી બધી વાતો લીધી. અચ્છા, આજે મને પણ થોડી ઉત્સુકતા છે એટલે હું પૂછીશ કે જીવનમાં કેટલી વખત પ્રેમ થયો છે? આમ તો કેટલી વખત નિષ્ફળ પ્રેમ થયો એમ પૂછ્યો. એટલે સફળતા મળી જ જી ના, એટલા માટે. પહેલો પ્રેમ ક્યારે થયો? પહેલો એવું કહેવાય પહેલો પ્રેમ જીવનમાં માણસ ક્યારે ભૂલી નથી શકતો. એવું પહેલો, બીજો, ત્રીજો મારા માટે તો એવું નથી હોતું. આમ બધા સરખા જ હોય છે. જો નહીં ભૂલી શકતા તો બધા નથી ભૂલી શકાતા. અને જો ભૂલી જાઓ છો તો બધા ભૂલી જાઓ છો. આ નંબર જોડે મને કોઈ નથી એટલો એ થતો કે પહેલાંની કંઈ એ હોય. કેમ કે લાગણીના નંબરો ખબર નથી પડતી હોતી. લાગણીને એવું નથી હોતું કે આ પહેલા નંબરનો આનો છે તો મારે આવા રહેવાનું છે, આનો બીજા નંબરનો છે તો મારે આવા રહેવાનું છે, એવું એને નથી હોતું. એટલે મારા માટે તો બધા સરખા જ છે. બરાબર છે. તો પહેલો પ્રેમ ક્યારે થયો તો એની ઉપર જ વાત કરો. કોણ હતું? કેટલા વર્ષની ઉંમર હતી? એને શું જીવનમાં છાપ છોડી? 21 વર્ષની ઉંમરે જ પહેલો પ્રેમ થયો હતો. અને છાપમાં તો આજે મારી કવિતા જે બહુ જ લોકો સાંભળે છે, તમે પણ હમણાં વાતોમાં જેનો ઉલ્લેખ કર્યો, તો એ પહેલાંમાંથી આ કવિતા મને મળેલી છે. એ કવિતા થઈ જાય એક વખત. આપણે કવિતામાં એવું કરીએ કે કવિતા થોડું ક્લાઇમેક્સમાં રાખીએ. ભલે, ઠીક છે. કેમ કે વચ્ચે કવિતા, કેમ કે એ મારી આનો ક્લાઇમેક્સ છે આમ જોવા જાવ તો. હવે એને વચ્ચે નથી લાવતા આપણે. નથી લાવતા. ચલો ઠીક છે. એ ખોટા તાર ખુલી જશે પહેલાં એવું લાગે છે. આંખોમાં દેખાઈ આવે છે. ખાલી વાત કરી તો ફરી એ ઝોનમાં જતા રહ્યા શું થોડી વાર માટે? બિલકુલ. આ તો હરફર તો ચાલુ જ હોય વાતો પ્રમાણે. જ્યારે પણ આપણે બહુ ધ્યાન નથી આપતા હોતા, જ્યારે આ બધી વાતો પ્રસંગોની થતી હોય ને તો આપણી અંદર એક હરફર ચાલુ થઈ જતી હોય છે. એટલે ફિઝિકલી સામે બેઠા હોઈએ છીએ તો એનાથી તો કોણ બચ્યું છે? કેટલો સમય એ પ્રેમ રહ્યો, ચાલ્યો? અને કહી શક્યા પોતાના મનની વાત કે નહોતા કહી શક્યા? પોતાના મનની વાતમાં તો બધામાં કહી જ દીધેલી હતી, પણ એનું એટલું બધું મહત્ત્વ નથી હોતું જેટલું મહત્ત્વ સંજોગોનું હોય છે, જે પરિસ્થિતિનું હોય છે. એટલે મનની વાત કીધી ના કીધી એટલું મટીરિયલ એના માટે કવિતા લખી હતી એ વખતે? ના, એ વખતે તો આવું કંઈ લખવાવાળી કોઈ વાત હતી જ નહીં. આવું કંઈ થાય તો તરત સાંભળવાનું બનતું હતું કે ભાઈ આવું થયું તો આવા મૂડનું સાંભળો, એવી એક ફાવટ આવી ગઈ હતી. પણ આવું કંઈ થયું તો આવું લખો એવું નહોતું, કેમ કે લખવાનું તો એ વખત કંઈ હતું જ નહીં. તમારા લગ્ન થઈ ગયા છે? તમને શું લાગ્યું આમ આટલું મને મળ્યા વાતો ઉપરથી થઈ ગયા હોય કે ના? વાત ઉપરથી તો મારે કેમનું કેવું થઈ ગયા બરાબર. એમને ખબર છે તમારી પત્નીને કે આવી પ્રેમિકાઓ જીવનમાં હતી ને એના માટે આ કવિતાઓ લખાય છે? આવી કંઈ ખાસ એવી આમ બહુ જ પોઈન્ટ
પકડીને વાત એવી નથી થઈ ક્યારે. અચ્છા, કોઈ વખત એમના માટે કોઈ કવિતા લખેલી છે? હું ઝઘડો કરી રહ્યો છું ઘરમાં? ના હું કહી દઉં ને થાય તો, પણ હજી તો નથી થઈ. પણ કવિતામાં એવું છે કે તમે જેના માટે હમણાં વાત થઈ કે લખાયેલી છે, તો એ તો એક અંતની આઘાતની કવિતા હતી. તો હું નથી ઈચ્છતો કે આના માટે મારે એવું લખવું પડે પત્ની માટે. અચ્છા. પણ પ્રેમવાળી, પોતાના લાગણીને ભાવવાળી એવી તો લગભગ કોઈ રચના નથી. જેમાં પ્રેમ તમને દેખાય છે એમાં પણ આવશે તો થોડા ધ્રાસકાને લોહી ઉકાળા જ, ભલે પ્રેમ હશે. એટલે તમે જો કોઈ બી મારી કવિતા જોશો ને તો હશે પ્રેમ, પણ એમાં તમે જેની વાત કરો છો એવું તમને યશ ચોપરાના પેલા પિક્ચરના કોઈ સીન ટાઈપની કંઈક સ્વિટ્ઝરલેન્ડની કોઈ એવી નહીં આમ આવે અંદરથી ફીલ. છેલ્લે તો કંઈક આવશે, તો એવું જ આવશે. તો એવું મારા પત્ની માટે મારે લખવું પડે એવું ના બને તો સારું. સારામાં સારું. હા, એવું નહીં બને તો એના માટે હું ના લખવું વધારે સારું. અચ્છા, કવિ બન્યાનો કોઈ દિવસ અફસોસ થયો છે કે ક્યાં આ ફિલ્ડમાં આવ્યો? કારણ કે દરેક ફિલ્ડમાં માણસ હોય ને તો એક ટાઈમ માટે એને ડાઉટ આવે. તમારા જીવનમાં એવું થયું છે કે મારે કવિ બનવા કરતાં કંઈક બીજું બનવા જેવું હતું? મારામાં એવું થયું છે કે હું કંઈ બીજું બની શકું એવો છું જ નહીં, હતો જ નહીં. મારામાં કોઈ એવા બીજા ગટ્સ છે જ નહીં. અને કવિ બન્યો તો એ મારા માટે આજે પણ આમ થોડોક અચંબો છે, રાજીપો છે. અચ્છા, પહેલી કવિતા સ્ટેજ ઉપર ઊભા રહીને ક્યારે કીધી હતી? કેટલા વર્ષની ઉંમર હતી? અને એ ટાઈમે કેવી ગભરામણ હતી અંદર? કારણ કે સામે ઓડિયન્સ હશે. પહેલો પ્રોગ્રામ બહુ જ મોટા કવિઓ સ્ટેજ ઉપર આજુબાજુમાં, બહુ જ બીક. મનહર મોદી આપણા જે કવિ હતા એમની પહેલી પુણ્યતિથિ ઉપર એક મુશાયરો થયો હતો ગજ્જર હોલમાં એમાં, અને સ્ટેજ ઉપર મારી બાજુમાં રમેશ પારેખ, જયલન માતરી, ચીનુ મોદી, શોભિત દેસાઈ, બધા 15-17 આ બધા કવિઓ હતા. અને એમાં જે હું કવિતા બોલ્યો હતો ને કવિતા બહુ જ સફળ થઈ હતી, લોકોને બહુ જ ગમી હતી. બસ ત્યારથી હિંમત આવી હતી. પહેલા કાર્યક્રમમાં બહુ જ આમ કવિતા લોકોએ ઝીલી. બસ એ હિંમત જે પહેલા પ્રોગ્રામથી મળી છે હજી આમ બરકરાર રહી છે. અચ્છા, એવું ક્યારે લાગ્યું કે ના હવે હું કવિ થઈ ગયો? રચનાઓ કર્યા પછી કવિ પોતાની ઉપર એક સેલ્ફ ડાઉટ હંમેશા કરતો રહે કે મારી રચનાઓ લોકો સમજી શકે છે, લોકો માણી શકે છે, અને એક સંતોષ ક્યારે છે કે ના હવે હું કવિ કહેવાઉં પોતાના માટે? એવી ઘટના આમાં તમે કહો છો ને એના કરતાં થોડુંક અલગ એ રીતે છે કે જ્યારે કોઈ પણ આ સર્જક આમાં આવે ને એટલે પહેલાં તો એ ઘણું બધું એવું લખે જે ક્રાફ્ટની બહાર હોય, પોએટ્રીના ફોર્મેટમાં ના આવતું હોય. એટલે એ વખતે જ એનાથી એવું લાગે હું કવિ થઈ ગયો. પછી એક પળ એવી આવે છે કે એને એવી ખબર પડે છે કોઈ સિનિયર જોડે જઈને કે આ બધું બોગસ છે, આ નહીં ચાલે. એટલે પાછો એ પડી જાય છે નીચે. પછી જો જતો રહ્યો, મેં જતા ઘણાને જોયા છે ભાઈ પાછા નથી આવતા, પણ જે ટકી ગયો ત્યાં આ જાણ્યા પછી અને ફરી એણે પેલું બધું શીખીને લખવાનો જો પ્રયત્ન કર્યો, અને એ જો પહેલી, બીજી, ત્રીજી રચના જ્યારે છંદોબદ્ધ લખાય છે ત્યારથી જ એવું લાગે છે કે હવે હું કવિ છું. કેમ કે એના ભાવ જે હતા એ તો લાગણીના જે કવિતામાં હોય એ જ હતા, પણ એના માટે પણ એનું એક ક્રાફ્ટ હોય. જો એના વગર તમે કરો તો એનો કોઈ મતલબ નથી. એટલે જ્યારે છંદોબદ્ધ કવિતા લખાતી હોય ને ત્યારે એ કવિ આમ બની ગયો કહેવાય. પછી તમે એના સફળ અસફળના એ બધા અમુક કાઢો પછીની એની વાતો તો અલગ વાત છે, પણ એ કવિ તો કહેવાય. અચ્છા, કોઈ અત્યારે તમારા સોશિયલ મીડિયામાં એક્ટિવ છો? પહેલાં તો છો જ? બહુ જ નહીં અને સાવ નહીં એવું પણ નહીં, વચ્ચે છું. સોશિયલ મીડિયામાં તમારી કવિતાઓ અલગ અલગ પ્લેટફોર્મમાં, અલગ અલગ એકાઉન્ટ્સમાં, અલગ અલગ પેજમાં જોવા મળે છે. તમને ખબર છે આ વસ્તુને? લોકો બહુ શેર કરે છે, મિલિયન્સમાં ઘણામાં વ્યૂ આવેલા છે. ખ્યાલ છે તમને આ વસ્તુનો? મને ખ્યાલ હમણાંથી ચાલુ થયો જ આવવાનો, કેમ કે એની ઇફેક્ટ એવી આવવા માંડી છે કે હવે આમ રસ્તા ઉપર ને બધે જ્યાં જાઓ ત્યાં બધા ઓળખવા માંડે છે અને તરત આવીને આમ પૂછે છે કે તમે પેલા રીલ્સવાળા, પેલા હેનેવાળા. ખબર પડી કે આવું કંઈક આ ચાલી રહ્યું છે. 2009માં પહેલું પુસ્તક તમે લખ્યું હતું. હા, એ પુસ્તકનું નામ હતું છે તો છે. આ ટાઇટલ ક્યાંથી સૂઝ્યું? એકચ્યુઅલી આમાં થોડીક વાત છે, આની નાની હિસ્ટ્રી છે, થોડી ટ્રેજેડી છે. મેં ગઝલ લખી હતી આ રદીફની, છે તો છે ટાઈપની,
રદીફ લઈને એક ગઝલ લખી હતી. હવે એ વખતે મને એવો ખ્યાલ નહોતો કે હિન્દીમાં આ રદીફથી એ ગઝલ લખાયેલી છે. ખાલી આ રદીફ એટલે છે તો છે, એનું હે તો હે, બાકી આખી ગઝલ અલગ, આખા શેર અલગ, બધા ભાવ અલગ. એ વખતે મને આ વાત નથી ખબર, અથવા તો જેમને ખબર હતી એ લોકોએ કંઈ મારી આગળ કંઈ કીધું નહીં. પછી જ્યારે પુસ્તકની વાત થઈ તો મને એવી ઈચ્છા હતી કે ભાઈ મને આ ગમતી ગઝલ છે તો આનું ટાઇટલ આ રાખું, તો મેં એ ટાઇટલ રાખ્યું. પુસ્તક છપાઈ ગયું પછી આ ચર્ચાઓ થોડી વધારે જોરમાં થઈ કે ભાઈ આ ટાઇટલ તો આવી ગયેલું છે. અધરવાઇઝ આપણા ત્યાં બધી ખૂબ આ ટાઈપની રદીફો હિન્દીમાં લખાઈ હોય, ગુજરાતીમાં લખાવી હોય, આવું વર્ષોથી ચાલુ જ આવ્યું છે આમ. પણ આમાં જરા લોકોને વધારે રસ હતો કે ભાઈ આ તો આવી ગયેલી છે, કેમ કે એ પુસ્તકનું નામ પણ બન્યું. જોકે એ બંનેમાં આના સિવાય કોઈ સામ્યતા નથી કવિતામાં. અચ્છા, કોપીરાઇટ ઇશ્યુ આવ્યા એવું કંઈ થયું? કંઈ જ નહીં, કંઈ જ નહીં. ખાલી એક આમાં પોલિટિક્સ હોઈ શકે નહીં પહેલી શક્યતાના દ્વાર મારી આગળ આ ઘટનાથી ખુલ્યા હતા. અચ્છા, એટલે તમને લાગે છે ગુજરાતી સાહિત્યકારોમાં એક પોલિટિક્સ ચાલે છે કવિઓમાં? મને એટલે જ્યાં માણસ છે ને ત્યાં પોલિટિક્સ છે. સાહિત્ય તો બરાબર છે, ગમે ત્યાં પોલિટિક્સ છે. ઓફિસમાં પોલિટિક્સ છે, ઘરમાં પણ છે, સ્કૂલમાં કોલેજમાં પોલિટિક્સ ક્યાં નથી? તો સાહિત્યમાં કેમ ના હોય? આનો કડવો અનુભવ તમને થયો હોય? કડવા અનુભવ તો દરેકને થતા હોય છે, તો મને પણ થયા છે. અચ્છા, જીવનમાં ક્યારે એવું થયું છે કે કોઈ કવિતાની રચના કરી અને પછી તમને એવું લાગે કે હવે ક્યાંક બોલવી છે કે ક્યાંક રજૂ કરવી છે રચના, અને એ પહેલાં જ એવી રચના કે એનાથી મળતી ભળતી રચના કોઈકના મોઢે સાંભળી લીધી હોય અને એમ થયું કે અરે આ તો મારી રચના હતી? આવું કોઈ વખત બનેલું છે? હા, આખી રચના આમાં છે ને મોટે ભાગે ગઝલમાં લખીએ છીએ, ગઝલ કે ગીત બહુ, એટલે એમાં એકાદ શેર કે એકાદ બંધની ક્યાંક વાત કંઈક બીજે આવેલી કદાચ ઘણીવાર જોવાય કે આ અહીંયા આવી ગયેલી છે, એવું અત્યારે ચાલે છે. તો ભાઈ નાની નાની પેલી ચળભળો થતી હોય છે કે મેં પહેલાં લખી હતી. અત્યારે તો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ક્યાંક કોઈની જોવો ને એટલે એણે લખેલી હોય ને એના સ્ક્રીનશોટ સ્ટેટસમાં અને જૂની સ્ટોરીઓ, આ જૂની પોસ્ટને પાછી ઉપર લાવી દેવાની ને આવું બધું અત્યારે ચાલુ છે કે મેં પહેલાં લખી હતી એવા બોલ્યા વગરના આવા બધા એવિડન્સો મૂકવાનું ને આવું બધું અત્યારે ચાલે છે. એટલે થાય છે આ બધું, પણ નાનું નાનું આવું બધું તો ચાલે કરવાનું. અચ્છા, હવે કોઈ વખત એવું બન્યું છે કે તમારા વિષયમાં, એટલે કે તમે જે કવિતાઓની કે ગઝલની રચના કરતા હોય અને એ રચનાઓ સંપૂર્ણ રીતે કોઈકે લઈ જ લીધી હોય આખી અને એને રજૂ કરી દીધી હોય અલગ રીતે? એવું રજૂ કરી દીધું એવું નથી થયું, પણ મારી જોડે અથવા મારા બધા કવિ મિત્રોની ક્રેડિટ્સ પણ ના આપ્યું હોય. મારા બધા હું અને કવિ મિત્રોની અમુક રચનાઓ છે ને, કેવું થાય છે ફેસબુકમાં કેટલા બધા લોકો ફેસબુક પર છે તો ક્યાંક ક્યાંક કોક એમના નામે મૂકી દે છે અથવા નામ વગર મૂકી દે છે, આવું બધું થાય છે. એ વખતે દુઃખ થાય? હું ખુશ થઉં છું. અચ્છા, કેમ કે આ થવું ને એ બહુ સારી વાત છે, આવું થવું એ. અમુક મિત્રો ગુસ્સે થઈ જતા હોય છે, હું જોતો હોઉં છું કે ભાઈ આવું કેમ કરે છે ને, પણ મારા મતે તો આવું થવા દેવું. કેમ કે આ લોકો અલ્ટિમેટલી છે ને તમારો પ્રચાર આગળ કરે છે જ્યાં તમે નથી પહોંચ્યા. હવે તમે એવું વિચારો કે પ્રચાર કરે છે તો એના નામે કરાય છે, એનું નીચે એનું નામ છે, તો એમાં બી ગભરાવાની જરૂર નથી. કેમ કે જે આ ટાઈપના લોકો છે જે પોતે નથી સર્જક અને ખાલી એના કોઈની લઈને નામ લખીને કરે છે, એ લોકો ઉઘાડા પડ્યા વિના રહેશે જ નહીં. એ કવિતાના લાયસન્સ વગર નીકળ્યા છે ને તો બીજા ત્રીજા ચાર રસ્તે પકડાઈ જવાના એ. પણ તમારી રચના બધે પહોંચી જશે, લોકોને ખબર પડશે કે આ રચના સરસ ચાની નથી પણ. અચ્છા, એટલે હું તો કોઈ આવી રીતે ક્યાંક મૂક્યું હોય ને એના બી બહુ જ લોકો એના વ્યુઅર્સ હોય તો હું તો ખુશ થઉં છું. અચ્છા, તમારી ઘણી રચનાઓ ઇન્સ્ટાગ્રામની અંદર એટલી બધી વાયરલ છે, લગભગ દિવસમાં મારા કોઈ એક મિત્ર તમારી એક ઓછામાં ઓછી એક રચના તો મને મોકલે. મારા ઘણા બધા મિત્રોમાંથી કોઈ એક મિત્ર તમારી એક રચના મને મોકલે અને ઘણી વખત તો રિપીટ થતી હોય. આ જોઈને હવે કેટલો આનંદ થાય છે, કારણ કે પહેલાં આટલું બધું પહોંચી શકાતું નહોતું અને આ બધી ઘટના જે બધી રચનાઓ જોઈએ છે એ બધા 4 વર્ષ 5 વર્ષ જૂના મુશાયરાઓની રચનાઓ છે જે રીલ્સમાં આજે વાયરલ થઈ રહી છે. હવે જોઈને આનંદ થાય છે કે યાર એ વખતે કરેલી મહેનત અત્યારે ફળ આપી રહી છે.
આનંદ એવો થાય છે કે આમાં છે ને બે જાતનું છે કે આ જે અત્યારે તમે જે વાત કરી ને કેવું છે એકદમ પબ્લિકલી આ બધી વાત આમ એટલે આ માસ છે આ ભાવકો છે એમની ખબર પડે છે કે અહીંયા જે ચાલતું હોય પણ આ લોકોને કવિતા કેટલી સ્પર્શે છે તો એનો આનંદ બિલકુલ છે. હવે આ જ આખી ઘટના જે તમે કીધી ને એના આમ કહીને આમ સાહિત્યમાં લાઈન જુઓ ને તો આનું એટલું બધું કંઈ મહત્વ નથી. અહીંયા સાહિત્યના ચશ્મા પહેરીને તમે જુઓ આ ઘટનાને તો આ બહુ મામૂલી વાત છે કે આ તો બધું હોય આમ લોકો વખાણ કરે એ કંઈ બહુ મોટી વાત નથી હોતી. અહીંયા કહેવાતા અમુક વિવેચકો જો એક બે જણ નામ છે એ તમને જો કહી દે તો એ બહુ મોટી વાત છે આના કરતા. અચ્છા. હા એટલે અહીંયા બે 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 દારી પેલી તલવાર જેવું છે, એક આ બી છે ને એક આ બી છે. અચ્છા હવે એક મનમાં મને એક પ્રશ્ન થયો તમે આ વાત કરીને એટલે કે એક કવિ ખાલી કવિતાઓની રચના કરીને એનું ઘર ચલાવી શકે સરસ રીતે ગુજરાતમાં ગુજરાતી કવિઓ? હા ગુજરાતમાં ગુજરાતી કવિ આજ કઈ તારીખ થઈ? આજે 25 થઈ. બસ તો આ 25 એપ્રિલ 2024 સુધી તો નહીં ચલાવી શકતો. આવનારા દિવસોમાં કંઈક ચમત્કાર થાય તો ખબર નથી મને. આજ સુધી તો એવું નથી એવી ઘટના એટલે દેખાતી અમે એવા બધા ઓપોર્ચ્યુનિટીઝ કાવું થઈ શકે નથી થતું. મુશાયરામાં જાઓ તો કોઈ ફી મળે? બિલકુલ મળે અને બહુ અત્યારે તો બહુ સારી મળે પણ એના ઉપર ડિપેન્ડ ના રહી શકાય કેમ કે એમાં એવું ફિક્સ નથી હોતું કે તમને મહિને આટલા પ્રોગ્રામ મળવાના છે. એ મળે કદાચ એવું થાય આખો મહિનો ખાલી જાય ના મળ્યા. કોઈ મહિને 4-5 કાર્યક્રમ 6-7 કાર્યક્રમ થઈ જાય. અનસર્ટન છે. અત્યારે ગુજરાતમાં ભાવેશ ભટ્ટ એક મોટું નામ છે કવિ જગતમાં, તો અત્યારે એને મહિને કેટલા મુશાયરા મળે છે કે કેટલી જગ્યાએથી આમંત્રણ મળે છે આ રીતે? પહેલાં તમે મોટું નામ કીધું ને તો મને આમ એક ઘટના યાદ આવી એટલે મને બહુ સાચું નહીં લાગતું તમે મોટું નામ કહો છો તો. હમણાં થોડા ટાઈમ પહેલાં એક જગ્યાએ કાવ્ય પઠન કરવા 90 કવિનું લિસ્ટ બનાવવાનું હતું ગુજરાતીમાં. 90 કવિનું લિસ્ટ બનાવવાનું હતું. એ જેમણે બનાવ્યું એમાં મારું નામ નહોતું લખ્યું. પછી એમને પૂછ્યું, એમણે એમ કીધું કે ભૂલી ગયો. હા એટલે જો 1 થી 90 કવિમાં મારું નામ એમણે નહોતું લખ્યું તો તમે અત્યારે મોટા કવિ કીધું તો મને એમ થયું કે હું છે ને જે વસ્તુ તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રની ઓળખ બે રીતે થાય. એક કા સાહિત્યની અંદર ચોપડીઓમાં તમારી કોઈ રચનાઓ આવે કે પાઠ્યપુસ્તકમાં તમારી કોઈ કવિતા આવે તો આપણે એવું કહીએ કે કવિ મોટા છે. અને અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં જો સોશિયલ મીડિયામાં તમે સારા વાયરલ છો તમારી પંક્તિના લીધે, તમારી રચનાઓના લીધે, તમારી ગઝલોના લીધે, લોકો શેર કરે છે, લોકો સાંભળવાનું પસંદ કરે છે તો તમને મોટા કવિ કહી શકાય. મેં તમને આ બીજા પેરામીટર ઉપર એટલે કે સોશિયલ મીડિયાના પેરામીટર ઉપર તમને મોટા કવિ કીધા. બિલકુલ તમે કીધા પણ આ તો મારી હું અંદરની પેલી અવસ્થાની વાત કરું કે મારે તો આમ પણ ઘણી વાર આવું પણ કંઈક ફેસ કરવું પડે છે. કોઈ આવી ઘટના બી હજી ઘટી જાય છે. પણ મારો મૂળ સવાલ એ જ હતો કે આજે કેટલા મુશાયરા મહિનાના મળે છે કે કેટલી જગ્યાએથી એવું આમંત્રણ મળે છે જ્યાં જઈ શકે? જે પણ સારા કાર્યક્રમોની જે ગણતરી કરો ને એમાં મોટા ભાગનામાં તો આમ જવાનું બને છે. અચ્છા. પણ આ બધાનું કેવું છે કે કોઈ એવું ફિક્સ થવાનું જ છે એવું ના કહી શકો તમે. બહુ અનસર્ટન હોય ના પણ થાય. 2-4 મહિના કંઈક ખાલી ગયા. કોવિડ પછીનો તો બહુ જ એક લાંબો સમય કંઈ જ નહોતું. અચ્છા. અને જે થતા હતા એ મોટા ભાગના બધા પેલા પુસ્તક વિમોચનના ને એવા બધા આમ એટલે રોયલ્ટી વગરના થતા. સ્વાભાવિક તો કવિએ કવિતાની રચના કરીને મુશાયરામાં જવા સિવાય એનું ઘર ચલાવવા માટે બીજું કોઈ પ્રવૃત્તિ કે કાર્ય કરવું પડે, નોકરી. હા એ કરવું પડે અને આ એને સપોર્ટ કરાય. એક તો મેઇન સ્ટ્રીમમાં એને કોઈ કામ કરવું પડે અને આની જે ઇન્કમ જે પણ થાય એ એને સપોર્ટ કરાય. આજના યુવાનો જે કવિતાઓની રચના કરે, આજ ઘણા યુવાનો હવે કવિતાની રચના કરવા લાગ્યા છે. પ્રેમમાં બ્રેકઅપ થયા પછી કે પ્રેમમાં હોય ત્યારે અલગ અલગ રચનાઓ કરે છે. હું આજે ઘણા બધા મુશાયરામાં ને એમાં જોઉં છું કે હવે યંગ ઓડિયન્સ જોવા મળે છે સારી એવી. તમને શું લાગે છે કે ખરેખરમાં આ લોકોએ આ ફિલ્ડમાં ઉતરવું જોઈએ કે ભાઈ આ નથી ફિલ્ડ ઉતરવા જેવી? આમાં કેવું થાય છે કે સૌથી પહેલાં તો આનું આકર્ષણ શું છે ને પેલી ફેમ છે. એટલે એ લોકો ક્યાંક જોવે છે ને મંચ ઉપર જોઈ લે અને મંચ ઉપરથી જે દાદ મળતી, તાળીઓ મળતી જે જોવે એટલે એક અત્યારે આમ એવું થાય છે કે આપણે આ કરીએ. કેમ કે અત્યારે દરેકના સોશિયલ મીડિયામાં ફેમસ થવાની પહેલી પ્રાયોરિટી છે.
અને એ લોકો આવા જે બહુ જ કાર્યક્રમોમાં યુથ આવે છે, તો એ જોવે છે ને આખું તો એમને એમ થાય છે કે આપણે આ કરવું જોઈએ. પછી એ કરવાની પ્રોસેસમાં જેવા આવે છે એટલે તરત પેલી પરીક્ષાઓ ચાલુ થઈ જાય છે એમની, ઘણા ખરા અટી જાય છે, ઘણા ટકી જાય છે. પણ જે ટકી જાય છે, જે પણ યુથમાં જે લોકો, એ લોકો કંઈક નવી વાત લઈને આવે છે, તો એનો એક આનંદ છે કે એમનામાં ગટ્સ છે અને કંઈક નવું લઈને આવે છે. અત્યારે શનિ સભાની હમણાં આપણે વાતમાં ચર્ચા થઈ હતી બહાર, તો શનિ સભા બી ચીનુ મોદી જે 97-98થી ચાલુ કરી હતી એ આજ સુધી ચાલુ છે, અને એમાંથી એટલા બધા કવિઓ બહાર આવ્યા છે, આજે પણ આવી રહ્યા છે કે આંકડો તમને એમ થાય કે ઓહો, આટલા બધા કવિઓ, આવા કવિઓ અહીંયાથી આવ્યા છે. તમને ખબર છે આવી સભાઓ, આવા પ્રોગ્રામો કે આવા પ્રકારની વર્કશોપો થવી જોઈએ ગુજરાતની અંદર. સાહિત્ય જગતમાં એમાં ઘણા બધા અલગ અલગ સાહિત્યના વિષય છે, નાટ્યશાસ્ત્ર છે, થિયેટર્સ ધીમે ધીમે હવે ઓછું થઈ રહ્યું છે ગુજરાતમાં પણ. એવામાં આપણા એક હાસ્ય કલાકાર છે અમિતભાઈ ખુવા, એમના ફાધર છે જીતુભાઈ ખુવા, એક સરસ મજાનું એક ચાલુ કર્યું છે હમણાં ઇનિશિયેટિવ રંગ બેઠક કરીને, જેમાં એ જે થિયેટરના આર્ટિસ્ટ છે એમને ત્યાં બોલાવે છે, તે એમને સમજાવે છે કઈ રીતના કામ કરી શકાય, ને જે ઓછા ધારાધોરણથી કાર્યો થઈ રહ્યા છે એને એક યોગ્ય ધારાધોરણમાં લઈ જવાના કાર્યો કરે છે. આવી કોઈ બેઠકો કે આવી કોઈ વસ્તુ કવિ જગતમાં થઈ રહી છે? બહુ સરસ થઈ રહી છે. આપણા બહુ જ મોટા કવિ રઈસ મણિયાર, એ બહુ જ આ કામ બહુ જ આમ ઉત્સાહથી કરી રહ્યા છે કે જે લોકોના પણ આ બધા છંદના મીટરના જે પ્રશ્નો થતા હોય એના માટે એ લોકો ઓનલાઈન, રઈસભાઈ ઓનલાઈન શીખવાડે છે. એનું પુસ્તક એમણે બહાર પાડ્યું છે, અને જ્યાં પણ કોઈ એમની રૂબરૂમાં બી જઈને પૂછે તો ક્યારે એમના એ તત્પર હોય આમ કામમાં આવવા માટે. એટલે રઈસભાઈ અત્યારે આ બાબતમાં બહુ મોટું કામ કરી રહ્યા છે કે કોઈ કવિને આવવું છે અને પેલી આવી કંઈક બાબતો રોકી દઈ છે તો એ હિંમત પણ આપે અને શીખવાડે પણ ખરા. બરાબર છે. હવે મને એવું લાગે છે ફરી હવે મારે તમારા જીવન ઉપર આવવું છે પાછું. કવિતાઓની ઘણી બધી રચના, અત્યાર સુધી ટોટલ કેટલી રચનાઓ કરેલી છે તમે? 4 એક સંગ્રહ આવી ગયા છે, બીજા 2-3 સંગ્રહ થાય એવું છે, એટલે ઘણી બધી. અત્યાર સુધીમાં પુસ્તક કેટલા આવે? 4 પુસ્તક. 4 પુસ્તક, પરફેક્ટ. બજારમાં અવેલેબલ છે? હા. ઓકે, શું નામ છે એમના? જે પહેલી તો વાત કરી છે તો છે, એ પછી 2014માં એક આવ્યું ભીતરનો શંખનાદ, એ પછી 2021માં આવ્યું એને નહીં ગમે, અને 2023માં આવ્યું જતનથી તૂટીએ. અચ્છા, હવે મને આ 4 સાહિત્ય છે એની એક બેસ્ટ પંક્તિ કે એક બેસ્ટ ગઝલ જે તમને વધારે ગમતી હોય એ મને મારે સાંભળ્યું છે. જતનથી તૂટીએની પહેલા પાનેની જે પહેલી ગઝલ જે મારી બહુ ગમતી છે, એના શેર સંભળાવું એક કે ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે. ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે. વાહ, ક્યા બાત. ને એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, કેદખાનામાં બહુ મામૂલી સળિયા વાપર્યા છે. ક્યા બાત. એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, કેદખાનામાં બહુ મામૂલી સળિયા વાપર્યા છે. ને તુંય ઈશ્વર સૌની માફક મારા ઘરમાં ડોકિયા કર, કે તુંય ઈશ્વર સૌની માફક મારા ઘરમાં ડોકિયા કર, કે ઘી કયું આવ્યું ને કેવા દાળ ચોખા વાપર્યા છે. કે ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે. ક્યા બાત, અદ્ભુત. બીજી કોઈ કિક? હવે મારે થોડીક કવિતાનું રસપાન કરવું. મને બહુ યાદ નથી રહેતી, હું જરા કાગળમાં જોઈને હું તમને સંભળાવું. અમુક મારી ગમતી રચનાઓ. પ્રેમનું હમણાં તમે કીધું ને, તો એક છે કે પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી. કે પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી, ને આમ પાછી છે મજાની વાત કે પત્તો નથી. ક્યા બાત, સરસ. ને જે તને દેખાય છે એ ચંદ્રની બસ પીઠ છે, જે તને દેખાય છે એ ચંદ્રની બસ પીઠ છે, એ કદી ધરતી તરફ મોઢું ફેરવતો નથી. અરે વાહ, ક્યા બાત, અદ્ભુત. ને વટભેર જીવવું તું પણ મેળ ના પડ્યો,
વટભેર જીવવું હતું પણ મેળ ના પડ્યો, ને બસ સત્ય બોલવું હતું પણ મેળ ના પડ્યો, ને અડધેથી ઉઠવું હતું પણ મેળ ના પડ્યો, કે અડધેથી ઉઠવું હતું પણ મેળ ના પડ્યો, ને મહેફિલથી છૂટવું હતું પણ મેળ ના પડ્યો, ને ના છૂટકે બન્યા છે ઈમાનદાર એ, ના છૂટકે બન્યા છે ઈમાનદાર એ, ઈમાન વેચવું હતું પણ મેળ ના પડ્યો. વાહ, ક્યા વાત હે. કે ના છૂટકે બન્યા છે ઈમાનદારે, ઈમાન વેચવું હતું પણ મેળ ના પડ્યો, ને ઈચ્છા હતી કે મારી છાતીનું એક સ્થળ, ઈચ્છા હતી કે મારી છાતીનું એક સ્થળ એને બતાવવું હતું પણ મેળ ના પડ્યો. વાહ, ક્યા વાત, અદ્ભુત. એક બીજી રચના મારી ગમતી સંભળાવું તમને. જરા તમે કીધું એ મૂળની જ છે, જરા પ્રેમ ની, કે તમારા સ્પર્શની જાદુગરીમાં ફૂલ ઉગ્યા છે. વાહ. તમારા સ્પર્શની જાદુગરીમાં ફૂલ ઉગ્યા છે, જરા દેખો કોઈની ચામડીમાં ફૂલ ઉગ્યા છે. અરે વાહ, ક્યા વાત. હતી કમનીય કાયાઓ ગળા લગ જ્યારે પાણીમાં, હતી કમનીય કાયાઓ ગળા લગ જ્યારે પાણીમાં, થયું પડભડતું એવું કે નદીમાં ફૂલ ઉગ્યા છે. વાહ, ક્યા વાત. ને નિહાળી કંઈક વેળા છાંટ એમાં રંગબેરંગી, નિહાળી કંઈક વેળા છાંટ એમાં રંગબેરંગી, કહું તો કોણ માને વાદળીમાં ફૂલ જોયા છે. ક્યા વાત. ને કદી ખાલીપણાને ફૂટશે ફણગો ખબર નહોતી, કદી ખાલીપણાને ફૂટશે ફણગો ખબર નહોતી, ઘણા વર્ષોની ખાલી છાબડીમાં ફૂલ ઉગ્યા છે. અરે વાહ, ક્યા વાત, અદ્ભુત. કે કદી ખાલીપણાને ફૂટશે ફણગો ખબર નહોતી, ઘણા વર્ષોની ખાલી છાબડીમાં ફૂલ ઉગ્યા છે, કે તમારા સ્પર્શની જાદુગરીમાં ફૂલ ઉગ્યા છે, જરા દેખો કોઈની ચામડીમાં ફૂલ ઉગ્યા છે. વાહ, ક્યા વાત, અદ્ભુત અદ્ભુત, ખૂબ ગજબ. આ બધી રચનાઓની પાછળનું ઇન્સ્પિરેશન શું હોય છે? તમારી રચનાઓ છે ને લગભગ હમણાં બ્રેકઅપ થયું હોય, કે હમણાં કોઈક પ્રેમિકા ના પાડી હોય, કે છોડીને જતી રહી હોય, આવી કોઈ ઘટના બને ને તો એને એવું લાગે ને કે આ મસ્ત મારા માટે જ લખાયેલી છે, આ મને વિચારીને કદાચ લખી હોય ને, એવી ઘણી રચનાઓ છે તમારી. શું લાગે છે કે આ તમારું આની પાછળનું ઇન્સ્પિરેશન આ જ છે? એને સિવાયની બહુ મને નથી અત્યારે યાદ આવતી આ ટાઈપનું કંઈ હોય એવી. ક્યાંક કોઈ ગઝલમાં એકાદ શેર બે શેર એવા આવી આવે, આખી રચના એવી લગભગ તો નથી અત્યારે ધ્યાન આવતી. અને જે હચમચાવે એ પાને પહેલું આવે. એ પહેલાં પાનાની કોઈક એક વાત કહો અત્યારે. કે અવસરોમાં જઈને દેખાડો કર્યો છે, અવસરોમાં જઈને દેખાડો કર્યો છે, ઘરના વાસણ વેચીને ચાંદલો કર્યો છે. વાહ. ને બા ઊભા ના થઈ શકે ટેકા વગર, કે બા ઊભા ના થઈ શકે ટેકા વગર, ને તોય ઘરને કઈ રીતે ટેકો કર્યો છે. વાહ. એટલે આ બધી જે પરિસ્થિતિઓ આપણા, હમણાં જ હું 2 દિવસ પહેલાં જે કોલેજમાં ભાવનગર ગયો હતો, ને ત્યાં આવી જે નાની દીકરીઓ 15-17 વર્ષની સાંભળવા બેઠી હતી, પછી પતી ગયા પછી ઓટોગ્રાફ એના માટે મળીને, એમાં એક દીકરી થોડી ગભરાતી હતી કે એને પૂછવું હતું, તો બીજી એવું કીધું પૂછ વાંધો નહીં. તો એવી રીતે 2 જણા આવ્યા, મેં કીધું બોલ શું પૂછવું છે. એ આમ થોડી પ્રભાવમાં હતી મારા, એટલે કે તમે આ બધું લખો છો તો તમે કેવી રીતે લખો છો, તમે તો એવા છો નહીં, બધી વાતો તમે કેવી રીતે લખો છો. મેં કીધું હું છું નહીં, એ તો તારો ભ્રમ છે, આપણે બધા સરખા જ છીએ, સરખી જિંદગી જીવતા. એના મનમાં એવું કે આ કંઈક કવિ ને કવિઓ તો આ કેવા હોય ને એ તો અમારા જેવા ના હોય, આવું કંઈક એના મનમાં હતું કે તમે અમારી વાતો તમે કેવી રીતે લખવા છો. હા, મેં હમણાં એ જ પૂછ્યું ને તમને, કે એવું લાગે કે આ મારી વાત છે. તો એ છે તમને એક ભ્રમ હોય છે કે આ કંઈક અલગ છે, અલગ હોતો નથી. એ તમારા જેવી જ અથવા તો તમારાથી પણ વધારે અભાવમાં જીવતો હોય છે. અભાવમાં સર્જન થાય કે પ્રભાવમાં સર્જન થાય? બંનેમાં થાય છે. અને શ્રેષ્ઠ સર્જન કયું, અભાવનું કે પ્રભાવનું? મોટે ભાગે લોકોને જે વધારે સ્પર્શે એ અભાવનું થાય છે. કેમ કે એક વાત એવી જોઈ છે કે ગમે તેવા જેને અભાવ નથી બિલકુલ, જેને કોઈ બીજો પ્રોબ્લેમ જ નથી, અને કવિતા સાંભળવા આવે છે તો પણ એમને પેલી કવિતા વધારે અડે છે, જે એમને કોઈ જેની જોડે પરિસ્થિતિ લેવા દેવા નથી, પણ છતાં એમને ગમે છે એટલે એ વધારે અસર કરતી હોય છે.
તમને એવી તમારી કઈ રચના કે જે આજ સુધી બહુ જ ગમતી? આમ તો ઘણી બધી રચનાઓ છે તમારી, પણ એક એવી રચના કે આ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ અને અદ્ભુત રચના છે કે જે મારા હૃદયની બહુ નજીક છે. દરેક કવિની એક રચના તો એવી હોય છે. તમારી છે એવી કોઈ? ગીત છે, સાંભળી લઈએ. તમે કીધું એ એવી એક રચના, એક ગીત રચના છે, દીકરી માટેની છે કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું. લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું, તો પણ દીકરીને કંઈ મોટી થતા રોકી શકાય થોડું. વાહ. ને નાજુક નમણી નાનકડી બે પગલી કાલે યુવાન થશે. નાજુક નમણી નાનકડી બે પગલી કાલે યુવાન થશે ને ધારદાર સૌ નજરો એને ખૂણે ખૂણેથી ભોંકાશે. ને ઈશ્વર પણ લાચાર છે આમાં, એની ઉપર ક્યાંથી છોડું. વાહ. કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું, ને ક્યાંક ને એને સળગાવી દે કોઈની લાલચની જ્વાળા. ક્યાંક ને એને સળગાવી દે કોઈની લાલચની જ્વાળા, એના કરતાં એની ઉંમરને જ ન મારી દઉં હું તાળા. કે ભલે બનું અપરાધી એનો પરંપરાઓ સઘળી તોડું, કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું. ને ખરાબ નજરે કદી કોઈને જોયું હો તો માફ તું કરજે. ખરાબ નજરે કદી કોઈને જોયું હો તો માફ તું કરજે. સજા દઈને મારા કર્મોની તું એને ના છેતરજે. અને પ્રભુ તું માફ કરે ના તો લે હું આંખો ફોડું. કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું. ને છેલ્લો બનજે કે ધોળો ધોળો વાન છે એનો ખીલી ઉઠે જે પણ પહેરે. ધોળો ધોળો વાન છે એનો ખીલી ઉઠે જે પણ પહેરે. કદી પહેરવી પડે ને એને સફેદ સાડી સૂના ચહેરે. એને જોયા કરીશ પાનેતરમાં તો હું મરીશ મોડું. કે લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું, તો પણ દીકરીને કંઈ મોટી થતા રોકી શકાય થોડું. અદ્ભુત અદ્ભુત, ગજબ, સુપવતી. ખરેખરમાં પણ તમારી દીકરી છે. હા. અને એના ઉપરથી આ ભાવ આવે છે કે જનરલી, કારણ કે મેં જોયું તમે મારી ટીમમાં પણ જે છોકરીઓ છે ને દીકરી દીકરી કરીને સંબોધું અમારી એની ઉંમરની જ છે. અચ્છા, હા. એટલે એક આ મેં જોયું, આ મેં પહેલાં પણ સાંભળેલી છે. આ સિવાય પણ દીકરી ઉપર બનેલી બીજી 2-4 રચનાઓ છે, સાંભળેલી છે કે દીકરીના ઘેર દીકરો આવેવાળી એક રચના છે તમારી. આ બધા ભાવ દીકરીના આવ્યા પછી આવેલા છે કે પહેલાં લખાયેલી રચનાઓ છે? પછી આવેલા છે. અને દીકરીના ઘેર દીકરો આવવાવાળી જે વાત છે એ તો સ્ટેજ હજી આવ્યું જ નથી જીવનનું. તો એ રચના કઈ રીતના આવેલી છે? બહાર જોઈને, સમાજમાં જોઈને, એ મારા માટે બહુ જ, મેં આ એકદમ જ આ જે વાત છે ને આની અંદર એકદમ જ સામે જ જોયેલી છે. કે હું જેને જાણતો હોઉં એ પોતાની ઘરે દીકરી માટે એને બહુ જ એ હોય કે મારા ઘરે દીકરી જોઈએ. અને જ્યારે એનો આ ફેસ આવ્યો હોય ને ત્યારે એણે એવું કીધું હોય કે એના ઘરે તો દીકરો આવવો જોઈએ. એટલે એ મારા માટે બહુ જ મોટો કોયડો હતો કે કઈ રીતે એમણે કેવી રીતે બેલેન્સ કર્યું. આ એ રચના સંભળાવો ને એકવાર, એ રચના સાંભળવી છે. હા, એ શરૂઆતમાં તો આખી દીકરા ઉપર જ આમ આખી રચના. એકચ્યુઅલી આ છે ને રચના લખવાની એવી એ થઈ કે દીકરી ઉપર તો ઘણું લખાય છે, દીકરા ઉપર લખીએ. આમ થઈ હતી શરૂઆત એવી કે ગલીઓ શહેરની જ્યારે ફરીને દીકરો આવે, આપણે દીકરા ઉપર ઓછું ધ્યાન અપાય છે. અને જે વાસ્તવિકતા જે એની હોય છે ને, ઘરથી રોજ સવારે નીકળવું ને સાંજે પાછા આવવું, એવું કંઈક મારા મનમાં હતું કે ગલીઓ શહેરની જ્યારે ફરીને દીકરો આવે, ગમે તે વયનો હો, સાંજે ડરીને દીકરો આવે. ને ગરજ તો ક્યાં અને ક્યાં કરગરીને દીકરો આવે. ગરજ તો ક્યાં ને ક્યાં કરગરીને દીકરો આવે. નથી રસ કોઈને કે શું કરીને દીકરો આવે. ને જવાની યાદ આવે બાપને ક્યારેક આ જોઈ. જવાની યાદ આવે બાપને ક્યારેક આ જોઈ કે હો ખાલી હાથ તો આંખો ભરીને દીકરો આવે. ક્યા બાત. ને દિલાસો છે ઘસાયેલા ચરણને માની આંખોનો. દિલાસો છે ઘસાયેલા ચરણને માની આંખોનો. જુએ છે એમ રથથી ઉતરીને દીકરો આવે. ક્યા બાત. ને બચાવી રાજકુંવર લઈ ગયો ને વાર્તા પૂરી. આપણે તો પેલી વાર્તાઓ આવતી હતી કે પછી ખાધો બીજું ને રાજ કર્યું, કે બચાવી રાજકુંવર લઈ ગયો ને વાર્તા પૂરી. અમે તો રાહ જોઈ કે પરીને દીકરો આવે. ને હવે આનો જે છેલ્લો સર જે દીકરી ઉપર આવ્યો
કે હજારો માનતા માની હતી કે બસ દીકરી જન્મે, હજારો માનતા માની હતી કે બસ દીકરી જન્મે, ને હવે ઈચ્છે છે કે દીકરીને દીકરો આવે. વાહ, ક્યા વાત હે. અદ્ભુત. પણ એટલે આ બહુ દ્રશ્ય એકદમ આમ જોયેલું દ્રશ્ય છે, એટલે એમાં એના ઉપરથી જ આવ્યું હતું. આજે પણ એવું બને કે કોઈ એવી ઘટના સમાજમાં જોવા મળે અને એ ઘટના જોઈ અને અંદરનો કવિ જાગે ને કંઈક લખી નાખે, દિવસમાં એકાદ કોઈ એવી રચના બનતી હોય? ના ના ના, એવું નથી થતું. પણ જ્યારે કવિતા લખાવાની પળ આવી હોય ચાલ, ત્યારે એ સંગ્રહેલું જે અંદર હોય એ બધું, હા, એ ગમે ત્યાંથી એ આવે ખરું. કોઈ વાર એવું બને કોઈ જગ્યાએ ગયા હોય ને કોઈક એવું કીધું હોય કે કવિતા સંભળાવો ને એકદમ ઇમ્પ્રોમ્પ્ટુ તરત રચના થઈ હોય એ કવિતાની, એવું બન્યું છે કોઈ વખત? એટલે એ જ વખતે બંનેને સંભળાવવાની. ના, નથી એવું. હું નથી માનતો કે આવું થતું હોય, આટલું બધું થતું હોય કોઈ હોય એવા, પણ લગભગ નથી. તમારી સાથે નથી? મારી જોડે તો નથી. એટલે ઘણા એવું કહે છે કે આ તો એકદમ જસ્ટ ક્લિકમાં આવી ગઈ રચના, તો એ ખોટું બોલતા હોય? ના ના, એવું ખોટું નથી હોતું, પણ કેવું હોય છે કે એકદમ આમ તમે જે રીતે કહો છો કદાચ એવી રીતે કહો છો કે ક્યાંક બેઠા છે ને ચલો હું સંભળાવું, બી હાલ આવી રહી છે અને સંભળાવો, એવી રીતે તમે કહો છો ને, આ રીતે મેં જોયું નથી ને મારા આવતી નથી, એટલે હું કોઈને ખોટા બી નહીં કહું, પણ ખબર નથી પછી એમાં હોય બી શકે. અચ્છા, એક કવિતા લખવા બેસો તો કયો સમય તમે પસંદ કરો છો? કે આમ આજે બેસવું છે કે બે ચાર રચનાઓ બનાવી છે, તો કયો સમય તમે પસંદ કરો? રાત્રિનો, દિવસનો, કે ગમે તે? પહેલાં તો તમે જે શરૂઆતમાં જેટલું બોલે ને એવું ક્યારેય મનમાં આવતું જ નથી કે આજે લખવું છે, બે ચાર રચના બનાવે છે, આવું હતું જ નથી. અચ્છા. ક્યાંક એક ખૂણે કંઈક ગડમથલ ચાલ્યા જ કરતી હોય છે. કદાચ હું અત્યારે અહીંયા બેઠો છું તો ક્યાંક મારા અંદર ક્યાંક કંઈક આને લઈને કોઈ એક નાની ગડમથલ ચાલુ છે. એટલે એક જગ્યા એવી છે જે કવિતાની છે, જે હંમેશા આમ કંઈક આમ થોડીક એક્ટિવ રહે છે. એટલે એવું ક્યારેય કે ચલો કરવાનું છે એવું નહીં, ક્યાંક કંઈક એક ચાલુ જ છે, ક્યાંક એક સ્વિચ આમ પાડેલી છે. ના થાય અલગ વાત છે. અને મારી વાત કરું તો હું રૂટીન મારું ચાલુ થાય, ઘરેથી નીકળું તો ચાલુ કામમાં ઓન ધ રોડ બાઇક ઉપર મારા બહુ જ કામ થયેલું છે લખવાનું. હું બેસીને લખું એવું નથી બનતું. અને એવી કોઈ એટલે મતલબ જ્યારે બાઇક ઉપર જઈ રહ્યા છો ને કંઈક એવું યાદ આવે છે, કંઈક એવી રચના મળે છે, તો ત્યારે શું ઉભા રહીને લખી લો છો કે પછી મગજમાં? ના, બિલકુલ નહીં. તરત ગમે તેવું હોય ઊભા રાખીને લખી લેવું પડે, કેમ કે પેલું યાદ રહે એવું તો નથી. જો એકાદ મિનિટ થઈ તો ગયું, એ પછી યાદ આવે નહીં. એટલે એ ઊભા રહીને લખી જ લેવું પડે તરત. અચ્છા, હવે છે ને એક આપણા એવું કહેવાય કે એક સારો સાહિત્યકાર ત્યારે જ વેચાઈ શકે, એની કૃતિઓ ત્યારે જ વેચાય કે જ્યારે કે એની પંક્તિઓ ત્યારે વેચાય જ્યારે એના જીવનની એક વાસ્તવિકતા દર્શાવે, લોકોને એક ઘટના કે એની પાછળ એક પંક્તિ પાછળની પૃષ્ઠભૂમિ શું રહી છે, કે આ વસ્તુ કેટલી સાચી છે, અને શું તમને લાગે છે કે ખરેખરમાં આ અસર કરતા છે કે એવી સ્ટોરીઓ કેવી જરૂરી છે કે મારું જીવન બતાવી દઉં ખોલીને, કે મારી વાસ્તવિકતા બતાવી દઉં? મારા માટે આજે ને આ વાત થોડીક એવી શરૂઆતથી રહી હતી કે બહુ અંગત વાતો જાહેર કેમ કરવી, એમ આવી એક મનમાં પહેલેથી એક, જ્યારે હું કવિ નહોતો ત્યારની એક હતી અમારા ઘરની એક રીત પ્રમાણે કે ઘરની અંગત વાતો જે પણ પરિસ્થિતિ છે બહાર કેમ જાય, એવી એક હતી. તો કવિતામાં આવ્યા પછી પણ હું બહુ વખત સુધી એમાં રહ્યો હતો. પછી મને થયું કે હું જરા કંઈક ખોટી રીતે જોઈ રહ્યો છું. જો હવે હું આ કામ કરું છું, આવું ક્રિએટિવ કામ ને આવું, તો એમાં તો આ વાત તો આવશે જ બધી, કેમ કે જીવનની જ વાતો છે, જીવાતી વાતો છે. તો હું થોડોક એમાં લિબરલ થયો પછી. અને પછી એવી ઘણી બધી વાતો મારા આવી, અને જ્યારે આવી અને જે રીતે લોકોએ એને સ્વીકારી, હા ઝીલી, તો મને ખરેખર બહુ આમ આશ્ચર્ય થયું. હમણાં જ થોડા ટાઈમ પહેલાં એક ગઝલનો મતલા થયો હતો કે વાતાવરણ હતું જે એવું ફરી થવાથી, વાતાવરણ હતું જે એવું ફરી થવાથી ગભરાય કોઈ બાળક મહેમાનના જવાથી. તો આ વાત એટલા બધા લોકો એવી રીતે કરીને કે આવી કેવી રીતે, મને ખબર નથી કે આ વાતને લોકો પકડી લેશે. મારા માટે એમ હતું કે મારી અંદર હતી આ વાત, મને નથી ખબર કે લોકોને ખબર પડશે કે આ કેવું થાય ત્યારે આવે. હા, પણ નાનું હોય ને માણસ, અને ઘરમાં કોઈક મહેમાન આવ્યું હોય અને જાય, અંગત વ્યક્તિ જવાનું હોય, અને જે બીક આવે કે અચ્છા જવાનું છે,
ત્યારની આ રચના છે? ના, એમાં બીક નથી હોતી. તમે જે બોલ્યા ને એમાં બીક નથી હોતી. એક વિચિત્ર પ્રકારની એમાં એના ગયાનું દુઃખ હોય થોડું. હા, બીક ક્યારે હોય છે કે ઘરેલું હિંસાવાળું ઘર હોય ને, હા, ડોમેસ્ટિક વાયલન્સ થતું હોય ને, ખૂબ થતું હોય, એવા ઘરના જે બાળકો હોય ને એમના માટે મહેમાન આવે ને એ સમય આમાંથી બહાર નીકળી જવાનો છે. આ વાતાવરણ, આ પેલી બીકથી ને. હા, કેમ કે મહેમાન આવ્યું ત્યારે ઘરમાં એકદમ બધું અલગ જ હોય અને એને ખબર પડે કે મહેમાન જવાના છે એટલે પાછું પેલામાં જવાનું છે. એ શૈલી છે. આટલું બધું ઊંડાણમાં કઈ રીતના જઈ શકો છો તમે? બે વસ્તુના બે મતલબ મને સમજાયા. મારા એક શબ્દને પકડીને તમે એની પાછળનો મર્મ આખો સમજાયો કે આ ભાવ ત્યારે આવીશું. હા, આ બધું બહુ જ જીવ્યા જોયેલું છે. જોયેલું છે કે જીવ્યા છે? બંને. કોઈ વાર કોઈનું દુઃખ સાંભળીને કોઈ રચના બની હોય, કોઈકનું સાંભળીને? અગેન એ જ કે સાંભળીને બને તરત એવું નથી બનતું, સાંભળેલું ઠલવાય અંદર. અચ્છા, એવું કહેવામાં આવે છે કે કવિ, એક સાહિત્યકાર દુઃખી હોય. કેટલી વાત સાચી? 100% સાચી. કેમ કે આમાં તમને દેખાય ના દેખાય દુઃખ એની અંદર ધબકતું જ રહે. આજે સાહિત્યકારની વાત છે, જે આવું જે તમે જેની વાત કરવા જોઈએ એવું સર્જન થતું એની વાત છે કે એ તો દુઃખ ધબકતું જ રહે. હું તમને દેખાવા ના દઉં એ અલગ વાત છે, બાકી જો અંદર આમ કામ કરે છે એ તમે જેની વાત કરી એવું જ કરે છે તો એ તો હંમેશા દુઃખ છે જ એની અંદર. એવું કહેવામાં આવે છે કે કવિ છે ને એનું હૃદય છે ને એ હૃદયને નીચોવીને જે લોહી નીકળે ને એની સાહીથી એની કલમ ભરાય. આ થોડું છે ને આ સાહી એ થોડું પેલું ડ્રામેટિકલ ને એવું થઈ ગયું છે. અધરવાઇઝ વાત સાચી જ છે પણ એ વધારે પડતું લાઉડ ને એવું થઈ ગયું છે આપણા ત્યાં. પણ પેલા કોની કેફી આઝમીની એમની એક પંક્તિ હતી કે ક્યા દર્દ કિસી કા લેગા કોઈ, ઇતના તો કિસી મેં દર્દ નહીં. એટલે એણે કેવી વાત કરી કે તમારી અંદર દર્દ હોવું જોઈએ, હવે એની અનિવાર્યતા મૂકી એમણે. અને એમાં બી સર્જક હોય તો એણે તો 24 કલાક ધબકતું જ રાખવું પડશે. હા, એની જવાબદારી છે કે બધે ખબર ના પડવા દે, બીજાને દુઃખી ના કરે, એની જવાબદારી છે. પણ એણે તો એ રહેવું જ પડે. તમને એવું લાગે દુઃખમાં રહીને રચનાઓ સારી નીકળે? દુઃખમાં રહીને સારી નીકળે એના કરતાં આ વાતને એવી રીતે કહીએ આપણે કે આપણા ત્યાં દુનિયા, જીવન આમ જોવા જાઓ તો દુઃખનો પર્યાય છે. આમ મોટા ભાગના લોકો આમાં આર્થિક પરિસ્થિતિની એવી વાત નથી, આર્થિક હોય તોય દુઃખી હોય ને ના હોય તોય દુઃખી હોય છે. એટલે દુઃખ જોડે આપણો જબરજસ્ત ગાઢ નાતો છે. કોઈ બી માણસ દુઃખી છે, કોઈ પણ રીતના હોય પણ દુઃખી છે, બરાબર? તો એ જ વાતો આવશે તો જ મજા આવશે ને. આમ તો એ જ વાતો આવશે ને કે જે એની જોડે જ છે એ જ નીકળશે. હા, એ જ નીકળશે અને એ જ આવશે ને એ જ ગમશે. આપણે નથી કહેતા કે તમારી જોડે ગમે એટલી વસ્તુ છે તો તમે દુઃખી તો છો જ, જે નથી એના માટે. એટલે દુઃખ તો છે જ છે બધા જોડે. આ થોડી ફિલોસોફિકલ સંતવાળી વાત થઈ ગઈ પણ છે તો ખરું જ ને. તો એ જરૂરી બી છે, એ ગમવાનું બી છે. બહુ મજા આવી વાત કરીને તમારી જોડે. ને એક કવિનું મન કેવું હોય ને મારે જાણવું હતું, એક કવિનું હૃદય કેવું હોય જાણવું હતું, એની જીવન પ્રણાલી કેવી હોય, એની વિચારધારા શું હોય અને સર્જનની પાછળનું કારણો શું હોય જાણવું હતું. તો બહુ નિખાલસ ભાવે મને કીધા. એક છેલ્લો સવાલ અને પછી થોડી ઘણી રચનાઓ તમારી સાંભળીશું બીજી. પણ પ્રશ્ન છેલ્લો મારો એવો છે કે એક વાત બની છે, એક માહોલ બનાવવામાં આવ્યો છે, હું તો નથી માનતો એમાં, હું સ્વીકારતો નથી કે ગુજરાતી ભાષાને અત્યારે જોખમ છે. લોકો સાહિત્યમાં રુચિ નથી લઈ રહ્યા, લોકો ઇંગ્લિશ કે અધર ભાષા તરફ જઈ રહ્યા છે પણ આપણી ભાષાને સ્વીકારતા નથી. આ વસ્તુનો જે હું નથી માનતો, કારણ કે હું માનું છું કે હું જેટલા લોકોને ગુજરાતી બોલતા કે નાના બાળકોને બી જોઉં છું જે રીતના બોલે છે, એ રીતના જે બોલે છે, અને સ્વાભાવિક તો થોડી ઘણી ઝલક છે બીજી ભાષાઓની પણ એ સમય અનુસંધાને આવવાની છે. તો અમેરિકામાં ગુજરાતી બોલનારા ફોરેનો પણ ક્યારેક ક્યારેક રીલ્સમાં જોવા મળી જાય છે. એ જ વિષય હું પૂછું કે આપણી ભાષાને શું ખરેખરમાં તમારા મતે ખતરો છે કે નહીં?
કોઈ જ ખતરો, આ તો કેવો શબ્દ વાપરે છે આ લોકો તો, પણ એવું કંઈ જ છે નહીં, આવું કંઈ જ નથી. પ્રભાવ બીજી ભાષાનો છે તો એ તો કદાચ છે ને જરૂરી છે ને રહે તો એ વાંધો નથી, પણ આ ભાષાને કંઈ જ નથી થવાનું. આ જે બૂમો થાય છે, જે ઝંડા ઊંચા થાય છે, એ બધા મારું એવું માનવું છે કે પોતાના માટે એક પ્લેટફોર્મ માટે થાય છે. પોતાને એક જગ્યા જોઈએ છે, કોઈ સાંભળે, કોઈ ક્યાંક એમને કન્સિડર કરે. એના સિવાય એવું થઈ શકે એવું કદાચ એમની પ્રતિભા નહીં હોય તો એ ટાઈપના લોકો મોટા ભાગના, અમુક હશે એમાં બી સાચી લાગણીવાળા, પણ મોટા ભાગના આ ઝંડો એટલા માટે પકડે છે કેમ કે ક્યાંક ફોકસ એમની ઉપર થાય, એમને ભાષા જોડે કોઈ નથી. એક આજે હમણાં વાત કરી માતૃભાષાવાળી, તો એમના વિશેની એક વાત હતી, તો મેં એમને કીધું હતું કે જે પણ માતૃભાષાને બચાવોના જે અભિયાન ચલાવે છે, ઈશ્વર એમને 500 વર્ષ જીવાડે, પણ પછી કે નોંધ એના બેસણાની આવશે ગુજરાતીમાં, કે નોંધ એના બેસણાની આવશે ગુજરાતીમાં, માતૃભાષાને બચાવોના કરે જે તાઇફા. એટલે એવું કરવાની કઈ જરૂર નથી, આ રહેવાની જ છે. બરોબર છે. એટલે મેં તો જોયું છે મોટા ભાગે એક માહોલ ક્રિએટ કરવામાં આવે છે. હા, એક અમુક પ્રોપોગેન્ડા સેટ કરે, કંઈક નાના એમના જે બી અંદર હોય. બાકી એવું કંઈ છે નહીં. હું પોતે વ્યક્તિગત રીતે હું નથી માનતો આ વસ્તુને, પણ એક જે હમણાંની બહુ આ વસ્તુ ચર્ચામાં રહે છે, મેં કીધું લાવો ચલો પૂછી. હમણાંથી કહો છો, હું તો બહુ વર્ષોથી જોઉં છું આ ચાલ એક પેરેલલ ચાલે જ જાય છે. અચ્છા, એ લોકો પેરેલલ આયા જ રાખે છે જેમને આ ભૂખ છે. હા, ભાષા બચાવ. હા, અચ્છા, હવે એક કવિ કવિતાને કઈ રીતના જોવે છે, પોતાની રચનાને કઈ રીતના જોવે છે, એના ઉપર થોડી વાત કરીએ આપણે. જો કોઈ નવો કવિ જે શરૂઆત કરી છે એણે, તો એ છે ને એક મુગ્ધતાથી એની કવિતાને જોવે છે. એના મનમાં એવા પ્રશ્નો છે કે હવે આ બહાર જશે, હું કોઈને સંભળાવીશ તો કેવા રિએક્શન આવશે. એની અંદર એક એનો હોય છે એક ડર કે જે પણ હોય. એ પછી થોડોક સિનિયર થાય છે, કાર્યક્રમો ખૂબ કરે છે અને પછી એ કવિતા લખે છે, તો એની અંદર એવું થાય છે કે એ રીતે જોવે છે કવિતાને કે હવે આ કવિતા હું મંચ ઉપરથી આને હું રજૂ કરું તો કેટલો રિસ્પોન્સ મળે, એનું એ જજમેન્ટ લેતો હોય. આપણા ત્યાં કેવું છે, કવિતા સારી બંને હોય, પણ એક મંચ ઉપરથી રજૂ થાય અને બીજી ના થઈ શકે એવી હોય. એનાથી કવિતા ખરાબ જેવું ના હોય, પણ અમુક ક્રાઇટેરિયા એવા કવિતાના હોય છે કે અમુક શબ્દો કે અમુક એના ભાવ કે મંચ ઉપરથી એ વખતે એટ એ ટાઈમ નહીં પકડાય. તો એ એવું કહેવાય છે કે વાંચવાની કવિતાઓ છે, પુસ્તકની કવિતાઓ છે, એને એવું કહેવાય છે. એટલે અમુક લેવલે આવ્યા પછી દરેક કવિ છે ને આ રીતે લગભગ જોતો હોય છે કે આ અહીંયા આવી રીતે ચાલે એવી છે, આને મારે પુસ્તકમાં છપાવવા માટેની છે, આ મંચ ઉપરથી નથી બોલવાની, આવું રહે છે. અચ્છા, હવે છેલ્લો એક સવાલ, પછી આપણે તમારી હમણાં થોડી વાર પહેલાં મેં કીધું છેલ્લો, પણ હવે આ છેલ્લો સવાલ પછી રચનાઓ આપણે સાંભળીએ કે તમારા હિસાબે કવિતાનું શું મહત્વ છે એક વ્યક્તિના જીવનમાં? એટલે કોઈ પણ વ્યક્તિના કે મારી વાત છે, તમારા પણ અને બીજાના પણ. બીજામાં તો કેવું છે, વ્યક્તિએ કંઈક બદલાયા કરશે. કોઈને કવિતાનો શોખ હોય, ગમતું હોય તો એક એન્ટરટેનમેન્ટની જેમ લે, વધારે ગમતું હોય તો એ એના જીવનમાં કંઈક એને મોટિવેટ કરતું હોય એવી રીતે એને લેતું હોય. વ્યક્તિએ ઘણા બધા બહુ અલગ અલગ રીતે લેતા હોય છે. જો મારી વાત કરું તો મારા માટે કવિતા એ જ ફક્ત એક જ જીવન કહો કે જે કોઈ એક જ છે. જેમ આપણે શરૂઆતમાં એક વાત થઈ હતી ને મેં કીધું હતું એ રીતે કે જો આ ના હોત તો હું કંઈ હોત જ નહીં. કેમ કે મારું જે બેકગ્રાઉન્ડ છે એમાં જે રીતના પણ કારણો હતા, એ કારણોના લીધે મારે એજ્યુકેશન લેવું, હું એમાં આગળ નથી વધી શક્યો હું. તો તમને ખબર છે કે એના વગર તો જીવનમાં કેવી તકલીફ પડતી હોય અને પડે જ. તો એમાં પણ કવિતા મને ટેકો કરે છે, એ રીતે પણ કરે છે. મારી અંદરની લાગણીઓને જીવાડવા માટે પણ એ ટેકો કરે છે. મારા માટે કવિતા એ બધી જ રીતે જો એ ના હોય તો પૂરું થઈ જાય. એમ અત્યારે હાલ મારું કંઈ જ નથી એના સિવાય. એટલે એક બહુ જ એકમાત્ર ટેકો છે. મારી ઓળખ કહો,
મારા શ્વાસ કહો, મારું જીવન કહો કે કંઈ પણ કહો, મારા માટે ફક્ત એક કવિતા જ છે. હવે થોડી રચનાઓ તમારી સાંભળીએ. જી બિલકુલ. હવે હમણાં નજીકમાં ઇલેક્શન આવી રહ્યા છે, બરાબર છે, અને ઇલેક્શન એક એવી વસ્તુ છે, એટલે પોલિટિક્સ એક બહુ મોટો વિષય છે. હમણાં આપણે થોડી વાર પહેલાં ચર્ચા થઈ કે બધી જગ્યાએ પોલિટિક્સ છે. તો જે એવોર્ડ ને એ બધું આવે છે સાહિત્યકારોના, શું ખાલી એમાં જ પોલિટિક્સ હોય છે કે બીજી અલગ અલગ જગ્યાએ પણ પોલિટિક્સ જોવા મળે છે? પોલિટિક્સ તો આ વાત મેં તમને એ જ વખતે કીધું હતું કે ક્યાં નથી, એટલે અહીંયા પણ બધે પોલિટિક્સ તો છે જ છે. તો તમે વાત કરી પેલી પત્તું કાપવાની, તો મને યાદ આવ્યું કે એક ગઝલનો મતલબ હતો કે સાવ તમે તો કહેવતનું પણ માન ન રાખ્યું, સાવ તમે તો કહેવતનું પણ માન ન રાખ્યું, છપ્પર ફાડી નાખ્યું ને કંઈ પણ ના આપ્યું. આનો એક શેર હતો કે તારા માટે હું જ કપાઈ જાઉં આખો, કે તારા માટે હું જ કપાઈ જાઉં આખો, કાપી કાપીને તે મારું પત્તું કાપ્યું. અરે વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. એટલે આવું કંઈક થતું અહીંયા પણ હોય છે પત્તા કપાવવાવાળું, તો એટલે તો રહેવાનું. અને તમે કયું કીધું એવોર્ડ્સનું, સૌથી પહેલાં તો છે ને આમ જુઓ તો પોલિટિક્સ કેમ થાય કોઈ વાત માટે, કે કોઈને કંઈ લઈ લેવું છે એના માટે થાય, અથવા તો એને નથી લેવું પણ એના ગમતા નથી અપાવવું છે એના માટે થાય. પોલિટિક્સ કેમ થાય? આમ બસ એ જ આ જ કારણો હોય ને, કાં તો પોતાને લઈ લેવું છે અથવા પોતાના ગમતાને અપાવવું છે આના માટે. એવું શેના માટે થાય? કે જે બહુ તમને પ્રસિદ્ધિ અપાવે એવી વાત માટે થાય ને. આમાં એવા પૈસાવાળું તો છે નહીં. આમાં ગુજરાતી સાહિત્યમાં એવા, હા, બધાના સપના ઘણા બધાના એવા હોય છે કે એકાદ બે વર્ષમાં એ બી પેલા મન્નતના ધાબા ઉપર ઊભા હોય ને નીચે શાહરુખ ખાનના જેમ, હા, બધા નીચે બહુ જ ટોળા આમથી આમ થતા હોય, પણ એવું અહીંયા એટલું એનું વોલ્યુમ એટલું છે નહીં, એટલી એની છે નહીં જગ્યા એટલી બધી. એટલે પણ તો બી જે છે એમાં શું થાય, તો મારું એવું માનવું છે કે જે બહુ પ્રસિદ્ધિ અપાવો ને એના માટે પોલિટિક્સ થાય. તો એમાં એવોર્ડ્સ મને એવું લાગે છે કે થોડું પાછળ છે. એવોર્ડ્સ પહેલાં છે ને, ધારો કે આ કવિતાઓ કમ્પોઝ થતી હોય છે, એમાં વધારે પોલિટિક્સ થાય. કેમ કે એવોર્ડ્સમાં કેવું છે, આજે એવોર્ડ્સ મળે ને પતી ગયું, અઠવાડિયા સુધી વાતો થઈ, પ્રસિદ્ધિ પતી ગઈ. પેલી જે કમ્પોઝ થાય, ગવાય, પછી લોકો સુધી પહોંચતી રહે, ત્યાં પોલિટિક્સ થાય. અચ્છા. એમાં કોઈની ના ગવાય એવું કોઈક ટ્રાય કરે રોકવા, એ બધું ત્યાં થાય, કેમ કે એમાં વધારે પ્રસિદ્ધિ મળે છે. એવોર્ડ્સ બહુ પાછળ આવે છે, કેમ કે એવોર્ડ્સમાં વન ટાઈમ છે, અઠવાડિયા પૂરતી પ્રસિદ્ધિ. હા, પછી પતી ગયું, ખૂણામાં જતો રહ્યો, પેલાના ભાઈ યાદ નથી રહેતો. અથવા તો ભાઈ કોઈ આ બધી અત્યારે જે કોલમો ચાલતી હોય છે મોટી મોટી છાપાઓમાં, એ પ્રસિદ્ધિ અપાવવાવાળી છે. એમાં તમારે દરેક વીકલી જે પણ તમે લખો એમાં તમને પ્રસિદ્ધિ મળતી જ રહેશે. તો ત્યાં પોલિટિક્સ વધારે થાય છે. એવોર્ડ્સમાં ઓછું થાય છે, એવોર્ડ્સમાં બી થાય છે. અને એવોર્ડ્સમાં બી એવું છે કે જે પોલિટિક્સ કરવાવાળા હોય એમના માટે જે મહત્વના હોય એમાં થતું હોય, એમના માટે જે મહત્વના નહીં થતા હોતા એમાં પાછું નથી હોતું. હા. એટલે આની બી આખી એક અલગ દુનિયા હોય. હવે થોડી રચનાઓ તમારી. તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી. એટલે હું આ તમને કહેતો નથી કવિતાની પંક્તિ છે. કેમ કે આવું મારે ઘણી વાર અમુક કવિતામાં થાય છે કે હું ચાલુ કરું એટલે તરત પેલા વાતમાં જ લઈ લેતા હોય છે. પછી મારે કહેવું પડે છે કે હાલ મેં પેલા એટલે જ હા કે તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી. હા, અમે શ્વાસ લઈને જીવ્યા નથી એકચ્યુઅલી. અરે વાહ. ને ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની. ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની, મળે છે જે તળિયે એ ડૂબ્યા નથી એકચ્યુઅલી. અરે વાહ, ક્યા બાત હે. ને હસીને ભલે આવકારો સદા આપતા હો, હસીને ભલે આવકારો સદા આપતા હો, તમે પણ કદી દ્વાર ખોલ્યા નથી એકચ્યુઅલી. ક્યા બાત, અદ્ભુત. ને થયો છે ભરાવો જબરજસ્તી આંસુઓ રોકી, થયો છે ભરાવો જબરજસ્તી આંસુઓ રોકી, જુઓ પોપચા એના સૂજા નથી એકચ્યુઅલી. ને ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ, ફક્ત ચહેરો નહીં, ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ, જે આડોટવું ક્યાંય ચૂક્યા નથી એકચ્યુઅલી. અરે વાહ, ક્યા બાત. કે તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી, અમે શ્વાસ લઈને જીવ્યા નથી એકચ્યુઅલી. વાહ, ક્યા બાત, અદ્ભુત. ને અનોખા ગર્વથી
એ સ્મિત આપે દાનની માફક. દાન કરતા હોય ને કે અનોખા ગર્વથી એ સ્મિત આપે દાનની માફક. ઘણા સંપર્ક પણ રાખે અહીં એહસાનની માફક. ને નતું કંઈ આપવા માટે તો હિંમત આપી કોઈને. નતું કંઈ આપવા માટે તો હિંમત આપી કોઈને. થયો ક્યારેય ના લાચાર હું ભગવાનની માફક. વાહ, ક્યા બાત હે. ને મલાજો જાળવે સૌ આવતા સ્મશાનવત ઘરમાં. મલાજો જાળવે સૌ આવતા સ્મશાન જેવું ઘર. કે મલાજો જાળવે સૌ આવતા સ્મશાનવત ઘરમાં. કદી તોફાન પણ આવ્યા નહીં તોફાનની માફક. અરે વાહ. ને બધા મન દુઃખ બધો આક્રોશ હું ભૂલી ગયો પળમાં. બધા મન દુઃખ બધો આક્રોશ હું ભૂલી ગયો પળમાં. મળ્યા એ ક્યાંક તો જોયો મને નુકસાનની માફક. અરે વાહ. કે અનોખા ગર્વથી એ સ્મિત આપે દાનની માફક. ઘણા સંપર્ક પણ રાખે અહીં એહસાનની માફક. ક્યા બાત હે. ને હવે છેલ્લી રચના હે ને આમાં એક પ્રેમી વર્ષો પછી એની પ્રેમિકાને મળે અને થોડા સવાલ પૂછે એની આ રચના છે કે મારા જીવનમાં તું આવી હતી ને, હે ને, મારા જીવનમાં તું આવી હતી ને, હે ને, ને રણમાં તારી પગલી પાડી હતી ને, હે ને, ને મને અમસ્તો એકવાર બસ તાવ આવ્યો હતો. મને અમસ્તો એકવાર બસ તાવ આવ્યો હતો. એમાં પણ તે બાધા રાખી હતી ને, હે ને, ને હું ચિઠ્ઠીનો જવાબ આપવો ભૂલ્યો. હું ચિઠ્ઠીનો જવાબ આપવો ભૂલ્યો તો તે દર્પણ સામે ચીસો પાડી હતી ને, હે ને, ને બે ફૂલોને સાવ અડોઅડ જોઈને, બે ફૂલોને સાવ અડોઅડ જોઈને તે સહેજ અથેડી મારી દાબી હતી ને. ક્યા વાત. હે ને, એક જ્યોતિષે ના પાડી હતી મારા વિશે. એક જ્યોતિષે ના પાડી હતી મારા વિશે. ત્યારે તે તારી નસ કાપી હતી ને, હે ને, ને હું અચાનક સમયની જ્વાળામાં લપટાયો. ને હું અચાનક સમયની જ્વાળામાં લપટાયો. તું એ પછી થોડું ગભરાઈ હતી ને, હે ને. ક્યા બાત, ક્યા વાત. ને તારા સુધી આંચ આવવા લાગી જ્યારે, તારા સુધી આંચ આવવા લાગી જ્યારે મને મૂકી પડતો તું ભાગી હતી ને, હે ને, કે મારા જીવનમાં તું આવી હતી ને, હે ને, રણમાં તારી પગલી પાડી હતી ને, હે ને. ખૂબ સુંદર. અદ્ભુત, અદ્ભુત.